इति पीशो भगवा अरहं सम्मा संबुद्धो अभिवादेमि बीजाचरण संपन्नो सुगतो लोकविदु अनुत्तरो पुरीषद्दम सारथी त्रिरत्न वंदना बुद्ध वंदना। તે ભગવાન એવા જ છે જે અરહંત છે, તે સમ્યક સંબુદ્ધ છે, બધી વિદ્યા અને આચરણથી સંપન્ન છે, સુગતિને પ્રાપ્ત છે, આલોક અને પરલોકને જાણનારા છે, સર્વશ્રેષ્ઠ છે, પથભ્રષ્ટ માનવોને સાચા માર્ગ પર લાવનારા કુશળ સારથી છે, દેવ અને મનુષ્યોના શાસ્તા છે। ભગવાન બુદ્ધ આવા છે। હું જીવન પર્યંત બુદ્ધના શરણે જાઉં છું। ભૂતકાળમાં જે બુદ્ધો થયા છે અને ભવિષ્યમાં જે બુદ્ધો થશે તથા વર્તમાન કાળમાં જે બુદ્ધો છે તે સર્વની હું સદા વંદના કરું છું। અન્ય કોઈ મારું શરણ નથી, માત્ર બુદ્ધ જ મારું ઉત્તમ શરણ છે। આ સત્યવાણીથી મારું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ। જેમની ચરણ રજ પણ ઉત્તમ છે એવા ભગવાન બુદ્ધને હું શીશ નમાવી, જો બુદ્ધ પ્રત્યે મારાથી કોઈ દોષ થયો હોય તો બુદ્ધ મને ક્ષમા કરે, તો બુદ્ધ મને ક્ષમા કરે, તો બુદ્ધ મને ક્ષમા કરે। સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આંબેડકરી મુવમેન્ટની એક એવી જ્યોત, એક પ્રખર આંબેડકરવાદીના ઘરે આજે ગભ્ભમંગલ ઉત્સવ યોજાયો હતો। જે પ્રથમ ગભ્ભમંગલ ઉત્સવમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટા અંકેવાડિયા ગામેથી કરુણામૂર્તિ બૌદ્ધ વિહારના સંચાલક ચંદ્રપાલ બૌદ્ધ સાહેબે અહીં ગભ્ભમંગલ ઉત્સવમાં હાજરી આપી હતી। અહીં ત્રિશરણ પંચશીલ, બુદ્ધ પૂજા પાઠ, પરિત્રાણ પાઠ અને બુદ્ધ વંદના થકી બૌદ્ધ સંસ્કારો અહીં જોવા મળ્યા હતા। તો મિત્તલબહેનના પ્રથમ ગભ્ભમંગલ ઉત્સવે હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તથા માતાની તંદુરસ્તી માટે તથા જન્મ લેનાર બાળક માટે કે ભયમુક્ત રહે, રોગમુક્ત રહે, તંદુરસ્તી સદાય બની રહે, લાંબુ આયુષ્ય મળે અને કઠિનાઈઓનો સામનો કરે અને દુઃખો ઝેલી શકે, એના માટે હું મંગલ કામનાઓ કરું છું। તો પ્રખર આંબેડકરવાદી પીજી પરમાર સાહેબ કે જેમણે સુરેન્દ્રનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અને ભારતભરમાં એક જય ભીમનો નાદ ગુંજવ્યો હતો અને એ આજે આપણે યાદ કરવા રહી, કે જેમણે કલમને સાથે રાખી, સમ્રાટ અશોકને સાથે રાખી અને તથાગત બુદ્ધને સાથે રાખી અને બૌદ્ધ ધર્મનું શરણ લીધેલું અને બૌદ્ધ ધર્મના શરણે ગયેલા એવા પીજી પરમાર સાહેબ એ બૌદ્ધ ધર્મના ઉપાસક હતા। તેમણે ધમ્મ દીક્ષા ગ્રહણ કરી હતી। તો આ બહુ મોટી વાત કહેવાય કે એક બૌદ્ધ ઉપાસકના ઘરે આજે કુલશ્રેષ્ઠ ભાઈના માતા પિતા હયાત નથી। આજે એમને આપણે યાદ કરવા પડે કે બાબા સાહેબે કહ્યું હતું कि उन माता पिता और पशुओं में कोई अंतर नहीं जो अपने से अच्छी स्थिति में अपने बच्चे को देखने की इच्छा न रखे। तो आजे माता पिता ने हयाती नहीं परंतु कुलश्रेष्ठ भाईए पोताना घरे आवेला प्रथम अवसरे ए बौद्ध विधि मुजब, बौद्ध परंपरा अनुसार विधि विधान मुजब मंगल कार्य कर्યું હતું। कुलश्रेष्ठ भाईना धर्मपत्नी મિત્તલબહેનના પ્રથમ ગભ્ભમંગલ ઉત્સવે અહીં કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર ચંદ્રપાલ બૌદ્ધ સાહેબે આ મંગલ કાર્ય કર્યું હતું કે જે આ બહુ મોટી વાત કહેવાય। અને આવનારા સમયમાં સુરેન્દ્રનગર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અને ભારતભરમાં બૌદ્ધ સંસ્કારો જીવિત થાય। જે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે પ્રબુદ્ધ નાગરિકો પ્રબુદ્ધ ભારતનું નિર્માણ કરે। એક વિશિષ્ટ વ્યક્તિ તરીકે, એક તર્કશીલ વ્યક્તિ તરીકે, એક સંઘર્ષમય વ્યક્તિ તરીકે આજે આપણે પીજી પરમાર સાહેબને યાદ કરવા જ જોઈએ। કારણ કે તેમના ઘરે તેમના દીકરા કુલશ્રેષ્ઠ ભાઈએ ગભ્ભમંગલ અવસરે અહીં પરિત્રાણ પાઠ કર્યો હતો। 38 મંગલોનું પઠન થયું હતું। બૌદ્ધ વંદના, બૌદ્ધ પૂજા પાઠ, ત્રિશરણ, પંચશીલ અને આ કલ્યાણ અર્થે
જે વિધિ વિધાનો હતા, જે પરંપરા હતી, તે ચંદ્રપાલ બૌદ્ધ હસ્તે થયા હતા. આ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચંદ્રપાલ બૌદ્ધ સાહેબે ખૂબ જ સારી રીતે હિંસક વ્યક્તિ કેવી રીતે અહિંસક બને છે એની ગાથા સંભળાવી હતી અને સૌ લોકોએ એ સાંભળી હતી અને સૌને આ વાત ગમી હતી કે તથાગત ગૌતમ બુદ્ધે કોઈની હિંસા કરી નથી, પરંતુ હિંસા કરનાર લોકોને, હિંસા કરનાર ડાકુઓને મનુષ્ય બનાવ્યા છે. તો બાબા સાહેબ આંબેડકરે એટલા માટે 14 ઓક્ટોબર 1956ના દિવસે નાગપુર મુકામે પોતાના લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરે છે અને કહ્યું હતું कि मेरा सबसे बड़ा सम्मान यही होगा कि आप मेरे बताए हुए मार्ग पर चले. તો આ આપણી જવાબદારી છે. આપણા ઘરે આવતા પ્રસંગો ઘટિત હોય અઘટિત હોય, પરંતુ બૌદ્ધ પરંપરા મુજબ, બૌદ્ધ સંસ્કારો મુજબ આપણે એ કાર્યો કરવા જોઈએ, જેથી કરી અને જેવી રીતે પીજી પરમાર સાહેબના સુપુત્ર કુલશ્રેષ્ઠભાઈએ પ્રથમ ગભમંગલ ઉત્સવે અહીં કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર ચંદ્રપાલ બૌદ્ધ સાહેબને બોલાવી આ કાર્ય કર્યું હતું. તો આ બહુ મોટી વાત કહેવાય. તો ફરીવાર હું કુલશ્રેષ્ઠભાઈ, તેમના પરિવાર તથા તેમના ધર્મપત્નીને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અહીં તેમણે આ પ્રથમ ગભમંગલ ઉત્સવે અમને આમંત્રણ આપ્યું, અમે સ્વીકાર્યું અને અમે ઉપસ્થિત રહી શક્યા. તો હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ, આપ જોઈ રહ્યા છો ભીમ કી આવાજ. સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.